ડન પીયુ ઓકે આ બુક જે છે એ બુકનું નામ છે મેં એ યલો નહીં વ્હાઈટ કલરથી લખ્યું છે અને પછી એ વ્હાઈટ કલરનું લખ્યું છે અને આપણે લાસ્ટ પેજમાં જશું તો બુકની અંદર લાસ્ટ પેજમાં એક બુકની અંદર લાસ્ટ પેજમાં યલો કલરનું આખું એક બેકગ્રાઉન્ડ યલો કલરનું હશે અને એની નીચે અને એમાં એ પિક્ચર હશે એમાં જેમ કે પિકાચુમાં નથી પિકાચુવાળા નહીં બટ એ પિક્ચર છે અને એ પિક્ચર પછી એ પિક્ચરની નીચે લખ્યું છે અને અગર આપણે થોડા પેજ ટર્ન કરીને જોઈશું તો એક બહુ બધા નાના પિક્ચર હશે બહુ બધા નાના પિક્ચર આવશે અગર આપણે થોડા પેજીસ ટર્ન કરીને જોઈશું તો બહુ નાના બહુ બધા પિક્ચર આવશે અને પછી બુકમાં એક ચેપ્ટર છે બ્લુ ગેટ મારું બુકની અંદર એક ચેપ્ટર છે અને બુકની અંદર એક પિક્ચર છે એક મોટો પિક્ચર છે હાઉસનું પિક્ચર છે એ બુકની અંદર એક મોટો હાઉસનો પિક્ચર છે એ બ્રાઉન કલરનો હાઉસ છે લાઇટ બ્રાઉન અને ડાર્ક બ્રાઉનનો એક મોટો હાઉસ છે અને એમાં હાઉસમાં એક વિન્ડો છે અને હાઉસમાં વિન્ડો છે અને લાઇટ બ્રાઉન નહીં એ પીચ કલરનો છે અને ત્યાં બહુ બધા કોકોનટ ટ્રી છે અને ત્યાં બહુ બધા માણસો છે અને ત્યાં આપણે ફર્સ્ટ પેજ જોશું તો ફર્સ્ટ પેજમાં એક બહુ 3 ગર્લ દેખાશે આપણને જે ડાન્સ કરે છે અને આપણે લાસ્ટ પેજમાં જોશું તો એક લાઈન હશે એ રેડ કલરની હશે ને લાસ્ટ પેજમાં જોશું તો રેડ કલરની પહેલાં ગ્રીન હશે પછી બ્લુ હશે
પછી આટલા 3 છે લાઈન અને આપણે બુકની અંદર જોશું તો બુકમાં છે ને ફર્સ્ટ પેજમાં બુકની અંદર ફર્સ્ટ પેજમાં એક બ્લુ કલરનું સ્કાય જેવું હશે. બ્લુ કલરનું સ્કાય નહીં હોય, એક રેક્ટેંગલ શેપ હશે. એમાં કંઈ અંદર કશું લખ્યું છે અને એની બાજુમાં તો એલિફન્ટ જેવું કશું ડ્રો કરેલું છે. Yes. અને એલિફન્ટ જેવું ડ્રો કરેલું છે અને એની ઉપર છે ને સર્કલ એલિફન્ટ જેવું છે કશું અને એને એલિફન્ટ છે અને પછી સર્કલ છે. Yes. અને પછી એની જે બોર્ડર લાઈન છે ને ઉપરની ખાલી ઉપરની એ યલો કલરની છે. Yes. અને આપણે બુકના લાસ્ટ પેજ જોશું તો લાસ્ટ પેજમાં જે લાઇન્સ હતી ને લાઇન્સ પછી એમાં છે ને કશું એમાં બ્લુ કલરનું રેક્ટેંગલ બી હશે. બ્લુ કલરનું રેક્ટેંગલ બી છે એમાં અને બ્લુ કલરનું રેક્ટેંગલ છે અને એમાં છે ને એમાં એલિફન્ટ તો નથી બટ કશું શું છે મને નહીં ખબર પણ એમાં સર્કલ છે. Yes. અને એ જેવું ફર્સ્ટ પેજમાં હતું એવું લાસ્ટ પેજમાં જ છે. Yes. અને બ્લુ રેક્ટેંગલમાં કશું લખ્યું બી છે વ્હાઇટ કલરથી. Yes. અને આપણે બુકની અંદરના લાસ્ટ પેજમાં આપણે જોશું તો જે પિકાચો જે ડ્રોઈંગ હતી ને એમાં પિંક કલરનું એક હાર્ટ બી છે. Yes. જે એક પિંક કલરનું હાર્ટ છે. અને પછી હાર્ટની નીચે કરશુમાં કશું લખ્યું છે. કરશુમાં Yes. હા એ લખ્યું છે કશું એ પિંક કલરના લખ્યું છે. Yeah. પિંક કલરથી લખ્યું છે અને આપણે બુકના ફર્સ્ટ પેજે જોશું તો એક બ્લુ કલરનું કશું દેખાશે આપણને સ્કાય બ્લુ કલરનું અને એમાં વ્હાઇટ કલરનું કશું લખ્યું છે. Yes. અને બુકની સાઈડમાં જોશું તો બુકની સાઈડમાં સ્કાય બ્લુમાં બી વ્હાઇટ કલરનું કશું લખ્યું હશે. Yes. અને એની બાજુમાં તો કશું બીજું હશે એની બાજુમાં અને એની બાજુમાં કશું હશે અને ફર્સ્ટ પેજમાં આપણે જોશું તો અને એક એલિફન્ટ જેવું હતું અને બીજા કોર્નરે તે કશું ઓરેન્જ કલરનું છે. Yes. એની નાક ટ્રાયંગલ જેવી છે. ટ્રાયંગલ જેવી એની નાક છે. Yes. બહુ લાંબી છે, જાડી છે અને એ ઓરેન્જ કલરનું છે અને એની ઉપરની સર્કલ છે. Yes. અને એમાં યલો કલરનું છે. ચીઝ જેવું આવે ને યલો કલરનું છે અને એમાં લાઇટ બ્રાઉન ડાર્ક બ્રાઉનના નાના સર્કલ છે. Yes. અને એની અંદર કશું લખ્યું છે. એમાં લખ્યું છે કે ગેમિંગ લખ્યું છે. એમાં ફર્સ્ટ વર્ડ એમાં ગેમિંગ લખ્યું છે. અને આપણે બુકની અંદર ફર્સ્ટ પેજે જોશું તો આપણે ગ્રે કલરનું દેખાશે અને એની ઉપર સર્કલ છે અને સર્કલ છે અને આપણે સેકન્ડ પેજે જોશું તો સેકન્ડ પેજે એક પિંક કલરનું એક ડ્રેસ પહેરી છે અને એનું મોઢું ગ્રે કલરનું છે. એના વાળ બ્લેક ગોલ્ડન કલરના છે. યલો કલરના છે એના વાળ. Yes. અને અહીંયા મૂડી છે અને અહીંયા કશું લખ્યું છે બ્લેક કલરથી લખ્યું છે અને બ્લેક કલરથી કશું લખ્યું છે અને આખું બેકગ્રાઉન્ડ જે છે એ પિંક કલરનું છે. Yes. પિંક કલરનું છે અને આપણે બુકની
સેકન્ડ પેજ જે હશે એમાં છે ને નાના પિક્ચરો હશે ને નાના હશે અને એક પિક્ચર એવું ફર્સ્ટ પિક્ચર એવું છે કે એમાં સ્કાય બ્લુ એનું બેકગ્રાઉન્ડ સ્કાય બ્લુ નાનું શાટલું છે અને એનું બેકગ્રાઉન્ડ સ્કાય બ્લુ કલરનું છે યસ અને એવું બીચ જેવું છે પર બીચ નથી પર બીચ જેવું મને લાગે છે યસ અને પછી બીજું પિક્ચર અને બીજું છે બુકના આપણે લાસ્ટ પેજ જોઈશું તો લાસ્ટ પેજ જે છે ને બ્લુ કલરનું રેક્ટેંગલ હશે અને એમાં બ્લેક કલરથી લખ્યું હશે પણ એની ઉપર છે ને એક વ્હાઇટ કલરનું એની હેડિંગ એનું હશે એ બ્લુ કલરના રેક્ટેંગલમાં એ લખ્યું હશે એવું એ પહેલાં વ્હાઇટ કલરથી એ પહેલાં બ્લેક કલરથી બધા લખ્યું હશે પણ એનું હેડિંગ જે હોય એ વ્હાઇટ કલરથી લખ્યું છે પછી બાકી બધું જે છે એ બાકી બધું જે છે એ બ્લેક કલરથી લખ્યું છે યસ અને જે ઓરેન્જ કલરના છે ગ્રે કલરના છે એ બધામાં સર્કલ જે કલર છે ને એ બધામાં રેડ કલર છે યસ અને આપણે પેજ છે એક પર્પલ કલરનું આખું બેકગ્રાઉન્ડ પર્પલ કલરનું હશે યસ અને એ પેજમાં છે ને બહુ બધું લખ્યું છે કલરફુલ પેજ છે એ અને પછી આપણી બુકના લાસ્ટ પેજ જોઈશું તો બુકમાં જે લાઇન્સ હતી ને એની નીચે કશું રેડ કલરનું એક રેક્ટેંગલ છે એમાં રેડ કલરનું કશું હશે અને એ રેડ કલરના બે ભાગ છે અને Yes. બે ભાગમાં એ કશું લખ્યું હશે અને એની સાઈડમાં તે બે ક્લોક હશે આ બે ભાગ હતા બે ભાગમાં લખ્યું અને બે ભાગમાં ક્લોક હતી Yes. ક્લોક છે અને Okay.